નમસ્કાર. આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર પરમાણુ રચના અને સંકરણ વિશે માહિતી લીધેલી, એના પછી જેડબલઈ અને નીટની અંદર જે પ્રકારના પ્રશ્નો હાર્ડ પૂછાય એ પ્રકારના પ્રશ્નો અત્યારે આપણે એક પછી એક અહીંયા ચર્ચા કરીશું. અત્યારે મેં પહેલો પ્રશ્ન લીધેલો છે કે એક તત્વનો આયન M+2 વીજભાર ધરાવે છે. એટલે એક તત્વ એવું છે કે જેની ઉપરનો વીજભાર +2 છે. હવે એ તત્વ જે આયન સ્વરૂપે છે એના M કોષ અને L કોષમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એનો તફાવત 5 હોય. એટલે કે M તત્વ +2 સ્વરૂપે છે અને +2 સ્વરૂપે રહેલા એ તત્વની M કોષ અને L કોષ આ બંને વચ્ચેના ઇલેક્ટ્રોનનો તફાવત કેટલો છે? 5 હોય. તો નીચેનામાંથી એ તત્વ કયું હશે? આપણને વિકલ્પ આપેલા છે ક્રોમિયમ +2, Ti +2, Fe +2 અને Mn+2. એટલે આમ જોઈએ તો આપણે બધા સંક્રાંતિ ધાતુ તત્વો આપ્યા છે. હવે આનું સોલ્યુશન લઈએ. બહુ ઈઝી વે છે મિત્રો. L કોષ એટલે કઈ? તો જો પરમાણુનું આ કેન્દ્ર છે, એના પછી એક આપણે આવી રીતે શક્તિ સ્તર દોરીએ તો આપણે ખબર છે કે n = 1, n = 2, n = 3. અને આને જ બીજી ભાષામાં આપણે આલ્ફાબેટિકલી K, L, M અને N આ રીતે કહીએ છીએ. હવે એટલી વસ્તુ ખબર કે અવભાવના સિદ્ધાંત અનુસાર પહેલા L કક્ષામાં રહેલી જે પણ કોઈ કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન ભરાશે, એના પછી જ M માં આવશે. તો આપણે L સુધી પહેલા ભરી દઈએ. અહીંયા શું થશે? પહેલા કક્ષકની અંદર રહેલી S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, એટલે કે 1s2, એના પછી 2s2, એના પછી 2p6 આ ભરાય. હવે L માં ભરાઈ ગયા પછી તમારા M માં જશે, એ આપણને ખ્યાલ જ છે. તો આ વસ્તુને હું અહીંયા ઇલેક્ટ્રોન લખું છું. M+2 ની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6. આને હું કયો કક્ષા કહું છું? L. હવે L માં જે ઇલેક્ટ્રોન છે પછી હવે કોમાં ભરાવાના છે? શેમાં ભરાવાના છે? M માં ભરાવાના છે. પણ અહીંયાથી ભરાઈ ગયેલા ઇલેક્ટ્રોન જે છે એ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 8 ઇલેક્ટ્રોન થયા. 8 ઇલેક્ટ્રોન. હવે અહીંયાથી અહીંયા પહોંચો ત્યાં તમારો ડિફરન્સ કેટલો આવશે? ડિફરન્સ તમને આપણને કયો છે? 5. એનો મતલબ કે અહીંયા તમે 5 નાખો તો તમને ટોટલ જે થશે ને એ ઇલેક્ટ્રોન તમારા શેમાં ભરાયેલા હશે? M ની અંદર. ફરીથી આપણને L અને M વચ્ચે ઇલેક્ટ્રોનનો ડિફરન્સ કેટલો આપ્યો છે? 5 નો. તો હું અહીંયા એવો આંકડો લઉં કે જે આંકડો અને એમાંથી આને હું બાદ કરું તો મને અહીં કેટલા મળે? 5. તેના માટે સીધી વસ્તુ છે કે આનો 5 નાખી દો તો 8 માં 5 નાખીએ તો કેટલા થશે? 13 થશે. તો અહીંયા મને 13 ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ. 13 ઇલેક્ટ્રોન હું ભરું અને બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ જાય? 5. તો 13 ઇલેક્ટ્રોન ભરવા માટે આના પછી આપણે આગળ જઈએ. આગળ જઈશું તો હવે કોણ આવશે? 3s2, 3p6, 3d. પણ આપણે કેટલા સુધી રહેવાનું છે? 13 ઇલેક્ટ્રોન. તો 6 ને 2 8. પણ આપણે જવાનું બાકીના કેવા મૂકવાના? d ની અંદર. તો હવે કેટલા મૂકીશું d ની અંદર કે જેથી કરીને 13 થશે? 8 ને 2 10 ને 3 13 એટલે 5 મૂકીશું. અહીંયા 5 તો મૂકીએ તો અહીંયા સંખ્યા કોણ કક્ષક આવી? 3s2, 3p6. પછી મને કાઢી નાખું છું અને પછી અહીંયા આવશે કોણ? 3d5. આ થઈ ગયા. એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થયા આપણા? 13 ઇલેક્ટ્રોન. તો 13 ઇલેક્ટ્રોન અને અહીંયા 8 ઇલેક્ટ્રોન અને બંને વચ્ચેનો ઇલેક્ટ્રોનનો ડિફરન્સ આપણે જે જોઈતો તો એ મળી ગયો 5 ઇલેક્ટ્રોન. હવે આ કાઢીને આગળ વિચારીએ કે આપણે અહીંયા M+2 કહ્યું છે. હવે +2 કહ્યું છે તો d ભરાયા પછી આગળના ભાગની સંક્રાંતિ ધાતુ છે એટલે આપણને ખ્યાલ છે કે આગળ કોણ કક્ષક હોય? 4s. 4s માંથી 2 ઇલેક્ટ્રોન જે હતા એ શું થઈ ગયા છે? નીકળી ગયેલા છે. એટલા માટે અહીંયા +2 આવેલું છે.
તો આ તત્વ કયું છે એ નક્કી કરવા માટે શું કરવું પડશે કે ટોટલ ઇલેક્ટ્રોન ગણી નાખીએ. જે ઇલેક્ટ્રોન ગણી નાખશું, ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી સંખ્યા કેમાં હોય, કેન્દ્રમાં હોય, એટલે કે પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં એટલી જ હોય અને એ જ એ પરમાણુનો પરમાણુ ક્રમાંક ગણાય. તો આની ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો આ થયા 2 2 અહીંથી કરીએ 2 4 6 એટલે આ ટોટલ ઇલેક્ટ્રોન થયા 10 10 ને 2 12 12 ને 6 18 18 ને 2 20 અને આ 25 અને આનો પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો 25. હવે 25 માટે આની પહેલા પણ મેં તમને ટ્રીક આપેલી હતી, કઈ રીતે યાદ કરવાનું. ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન. એટલે હું પાછું તમને યાદ કરાવું. ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન. આ ટૂંકી રીત છે. તો અહીં 21 ચાલુ કરીએ. 21 22 23 24 અને 25 એટલે આપણો પરમાણુ Mn આવી ગયો. 25 પરમાણુ ક્રમાંક છે એ આપણો 25 પરમાણુ ક્રમાંક મળ્યો અને તત્વ કયું થયું Mn. એનો મતલબ આપણો જવાબ છે Mn+2. હવે આના પછીનો બીજો પ્રશ્ન શું કહે છે એ જોઈએ. પરમાણુ M એક ઇલેક્ટ્રોન મેળવી અને M- અને 7 ઇલેક્ટ્રોન ગુમાવી M+7 બને છે. એટલે પરમાણુ હંમેશા ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ n બને. એટલે આપણે કહ્યું છે એક ઇલેક્ટ્રોન મેળવી અને M-1 બને છે અને 7 ઇલેક્ટ્રોન ગુમાવે ઇલેક્ટ્રોન એટલે પ્લસ થાય. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા પ્લસ થાય. એટલે 7 ઇલેક્ટ્રોન ગુમાવી અને +7 થાય છે અને પોતે અક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરે છે. એટલે અક્રિય વાયુ એટલે નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરે છે. વળી આ બનેલો જે M-1 છે એ અને M+7 છે એ બંને રાસાયણિક સંયોજનોમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે કોઈ રાસાયણિક સંયોજન છે કે જેની અંદર M-1 પણ છે અને M+7 પણ છે. તો આ તત્વની તુરંત જ નીચે તેના જ સમૂહમાં આવેલું તત્વ કયું હશે. એટલે મિત્રો ખાસ અહીંયા પ્રશ્નને બરાબર સમજજો. તમારે એ તત્વ શોધવાનું નથી. છેલ્લે શું કહે છે કે આ તત્વ તમે જે શોધેલું છે એનાથી તુરંત નીચે આવતું તત્વ છે એ તમારે 4 વિકલ્પમાંથી ચોઈસ કરવાનું છે. તો હવે પહેલા તો 4 વિકલ્પ જોઈએ એ સાથે પહેલા પ્રશ્ન પણ સમજીએ અને 4 વિકલ્પ એની સાથે કોમ્બિનેશન કરીએ. શું છે જો તો સીઝિયમ છે એ ઇલેક્ટ્રોન કોઈ દિવસ મેળવે નહીં. પ્રથમ સમૂહનું તત્વ છે. હવે રહ્યું ફ્લોરિન. ફ્લોરિન ઇલેક્ટ્રોન ગુમાવે નહીં ક્યારેય પણ. એટલે રહ્યા ખાલી 2 ની અંદર બ્રોમિન અને ક્લોરિન 2 થયું. આપણને નીચેનું તત્વ શોધવાનું કહ્યું છે. તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો બ્રોમિન ઉપર ના આવે, બ્રોમિન નીચે આવે, ક્લોરિન ઉપર આવે. એટલે આપણો અહીંયા અલ્ટિમેટલી જોઈએ તો પ્રશ્નથી જ આપણને ખ્યાલ આવી ગયો કે જવાબ તો આપણો બ્રોમિન છે. પરંતુ આવું અન્ય કોઈ પૂછેલું હોય તો આપણે પહેલા ખ્યાલ તો આવવો જોઈએ ને કે એને જે કહ્યું છે કે સંયોજનની અંદર અસ્તિત્વ ધરાવે છે. તો સંયોજન એવું કોઈ ખરું તો કે NaCl છે. NaCl છે એમાં Cl-1 હોય. હવે એવી રીતે HCl4 છે. HCl4 જેની અંદર આ ઓક્સિજન ઉપર -8 કરીએ તો ટોટલ આ બાજુ +8 થવા જોઈએ. એના માટે અહીંયા +1 છે. એનો મતલબ કે ક્લોરીન ઉપર +7 છે. અને સંયોજન પણ અસ્તિત્વ ધરાવે છે. આ બે સંયોજન પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે તરત જ આપણો જવાબ તો ઓલરેડી પ્રશ્ન સમજી અને 4 વિકલ્પને એની સાથે કોમ્બિનેશન કરીએ તો ખ્યાલ તો આવી જ જાય છે કે આપણો જવાબ બ્રોમિન છે. એક્ચ્યુઅલી આખા તત્વની જે પ્રશ્નની અંદર વાત કરી છે એ કોની વાત થયેલી છે? એ ક્લોરીનની થયેલી છે. પણ પ્રશ્નમાં છેલ્લે શું કીધું છે કે તો આ તત્વની તુરંત નીચે આવેલા, તેના જ તરત જ નીચે આવેલા એ જ સમૂહમાં આવેલું તત્વ કયું હશે? એટલે આપણો જવાબ થાય છે અહીં બ્રોમિન. એટલે આપણો જવાબ છે સી. સી જવાબ સાચો છે. હવે આના પછી એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું આવે એ જોઈએ.
કેન્દ્ર અને પી કક્ષા, મિત્રો ખાસ જોજો અહીંયા પી કક્ષા છે, કેન્દ્ર અને પી કક્ષાની વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય તો તેમાં કેટલા ઇલેક્ટ્રોન માટે L બરાબર 0 હશે? L બરાબર 0 એનો મતલબ યાદ કરો, પરમાણુ બંધારણમાં આપણે જાણેલું છે કે L બરાબર 0 એટલે કઈ કક્ષકનું સૂચન કરે છે? S કક્ષકનું. તો આપણે પહેલા તો p કક્ષા છે એટલે પરમાણુના કેન્દ્રની આસપાસ બધી કક્ષા દોરીએ. તો પરમાણુનું કેન્દ્ર છે, એના પછી પેલા કેલા L, K, L, M, N, O અને P. હું લખું છું K, L, M, N, O અને P. હવે આ કક્ષા નથી લેવાની, કારણ કે આપણે શું કહે છે? કેન્દ્ર અને પી કક્ષાની વચ્ચે, એટલે આ અને આની વચ્ચે, એટલે અહીંયાથી અહીંયા સુધી જ આપણે લેવાની છે. હવે એના માટે આવતી બધી જ કક્ષકો, અહીં બધી કક્ષકો હશે, જેમ કે અહીં S છે, અહીંયા SP છે, અહીંયા S, પછી અહીંયા SP છે, અહીંયા SPD છે, અહીંયા SPDF છે, અહીંયા SPDFG છે. પરંતુ આપણે કહ્યું છે શું? કે એના માટે બધા જ ઇલેક્ટ્રોન ભરાયેલા છે, પણ કોના માટે કહ્યું છે? L બરાબર 0. તો L બરાબર 0 હોય તો કઈ કક્ષક થાય? S કક્ષક. S કક્ષક થાય. તો અહીંયા કોઈ હોય 1s હોય, અહીંયા 2s હોય, અહીંયા 3s હોય, અહીંયા 4s હોય, અહીંયા 5s હોય. આપણે આગળ જવાનું નથી, કારણ કે કહ્યું છે p કક્ષા આગળ, કેન્દ્ર અને p કક્ષાની વચ્ચે. તો દરેકમાં જુઓ કેટલા કેટલા ઇલેક્ટ્રોન હોય? s માં હંમેશા 2 2 2 2 અને 2. તો બધી જ s કક્ષકના એ ટોટલ ઇલેક્ટ્રોન કરીશું તો કેટલા થવાના છે? 2 4 6 8 અને 10. એટલે આપણો ટોટલ 10 ની અંદર ક્યાં છે? C ની અંદર 10 છે. એટલે આપણો સાચો જવાબ થયો C. તો હવે આના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. કેન્દ્ર અને O કક્ષા. ઓને જેવો આગળનો પ્રશ્ન જેવો લાગે છે, પણ આ જેવો નથી. જોજો, કેન્દ્ર અને પેલા p કક્ષા હતી, અહીંયા છે O કક્ષા. એની વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય, તેના જેવો સેમ ટુ સેમ બેઠું લાગે છે, ભરાયેલી હોય તો તેમાં કેટલા ઇલેક્ટ્રોન માટે, એવા કેટલા ઇલેક્ટ્રોન છે કે જેના માટે સ્પિન ક્વોન્ટમનું મૂલ્ય +1 થાય? તો પેલા તો આપણે ગયા ક્વેશ્ચન ની અંદર જે રીતે કરેલું હતું એ જ રીતે સેમ ટુ સેમ કરીએ. તો પેલા K, L, M, N અને O. આ છે આપણો K, L, M, N અને O. આની અને કેન્દ્રની વચ્ચે, કારણ કે શું છે? કેન્દ્ર અને O કક્ષા, કેન્દ્ર અને O કક્ષાની વચ્ચે બધા જ ભરાયેલા છે, ટોટલ ઇલેક્ટ્રોન ભરાયેલા છે. જોજો અહીં આપણે ઇલેક્ટ્રોન ભરવા જ નથી, સિમ્પલ સૂત્રથી એક લઈ લઈએ છીએ આપણે. બધા ઇલેક્ટ્રોન ભરેલા છે. અહીંથી આપણે અહીંયા સુધી જોવાનું છે કે ઇલેક્ટ્રોન જે ભરાયેલા છે એમાં ટોટલ પેલા ઇલેક્ટ્રોન નક્કી કરીએ કે કેટલા ઇલેક્ટ્રોન થાય છે. તો કોઈ પણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા n² બરાબર હોય. n એ પોતાને 2n² બરાબર હોય. n² ખાલી કરો તો એ કક્ષાની અંદર રહેલી કક્ષકોની સંખ્યા ખબર પડે. ફરીથી ખાલી જો n² કરો, n² મુખ્ય ક્વોન્ટમનો વર્ગ કરો તો આપણને એક કક્ષાની અંદર રહેલી કુલ કક્ષકોની સંખ્યા ખ્યાલ આવે. અને એક કક્ષકમાં પાઉલીના નિયમ અનુસાર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એટલે એની આગળ તમે 2 કરી નાખો એટલે ટોટલ એ શક્તિ સ્તરની અંદર રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ખ્યાલ આવે. તો આપણને અત્યારે શું પૂછ્યું છે કે એના માટે કેટલા ઇલેક્ટ્રોન માટે s +1/2 છે. તો પહેલા ઇલેક્ટ્રોન નક્કી કરી લઈએ. જે ઇલેક્ટ્રોન આવશે એમાં અડધા કરી નાખશું, કારણ કે એક ઇલેક્ટ્રોન કક્ષકમાં હોય એની સ્પિન કેવી હોય? +1/2, અને બીજો ઇલેક્ટ્રોન હોય એની કેવી હોય? -1/2. આપણે ફક્ત જોવાનું શું છે
કે s બરાબર +1/2 જ જોવું છે. તો ટોટલ જેટલા ઇલેક્ટ્રોન આવે એમાં અડધાની સ્પિન +1/2 હોય અને અડધાની સ્પિન -1/2 હોય. તો ઇલેક્ટ્રોન પહેલા કરીએ. તો પહેલા k છે અહીંયા n બરાબર 1 થશે, અહીંયા n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. હવે આપણે O તરફ તો જવાનું નથી, અહીંયા સુધી જવાનું છે. બધાનો આપણે સ્ક્વેર કરી લઈએ. તો અહીંયા 2 પછી 1 અને સ્ક્વેર, અહીંયા 2 2 અને સ્ક્વેર, અહીંયા 2 3 અને સ્ક્વેર, અહીંયા 2 4 અને સ્ક્વેર. આ બધા જ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. તો અહીંયા આપણો ઇલેક્ટ્રોન ટોટલ કેટલા આવશે? જો 2 × 1 એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન. અને આપણે ખબર પણ છે કે પહેલી કક્ષકમાં 1s2 હોય. પછી બીજાની અંદર અહીંયા 2 × 2 એટલે 4, 4 ને 2, 4 × 2 એટલે કેટલા થયા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન થયા. અને અહીં ખ્યાલ પણ છે આપણે કે 2s2 અને 2p6 એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 8. એવી રીતે અહીંયા 3 તેરી 9, 9 દુને 18 એટલે અહીંયા ઇલેક્ટ્રોન થયા 18 ઇલેક્ટ્રોન. અને અહીંયા ચોકે ચોકે 16, 16 દુને 32 એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થયા? 32 ઇલેક્ટ્રોન. આ ટોટલ ઇલેક્ટ્રોન આપણા કોની વચ્ચે આવી ગયા? તો કે કેન્દ્ર અને O કક્ષાની વચ્ચે જેટલી પણ કક્ષકો છે એ બધાના ઇલેક્ટ્રોન આપણે ગણી લીધા. હવે એ બધા ટોટલ ઇલેક્ટ્રોનનો સરવાળો કરીએ તો બધા ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થાય છે એ જોઈએ. તો 32 અને 18, 32 અને 8 આ બંનેને કરીએ એટલે 40 40 થયા, 40 અને 18 ને 2 એટલે 20 એટલે 40 ને 20, 40 ને 20 60 એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 60 ઇલેક્ટ્રોન થયા. હવે 60 ઇલેક્ટ્રોન ટોટલ છે એમાં પ્રત્યેક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનની સ્પિન +1/2 ઉપર હોય અને બીજા ઇલેક્ટ્રોનની સ્પિન -1/2 નીચે હોય. અને એક કક્ષકમાં પૌલીના નિયમ અનુસાર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. પણ આપણને બધા ઇલેક્ટ્રોન જે સમાય છે એ બધામાંથી ફક્ત કયા પ્રકારની સ્પિન શોધવાની કઈ છે? +1/2. તો 60 ઇલેક્ટ્રોન આવ્યા છે તેમાં 30 ઇલેક્ટ્રોનની સ્પિન +1/2 હશે અને 30 ઇલેક્ટ્રોનની સ્પિન -1/2 હશે. પણ આપણે આપણો જવાબ કોના માટે લેવાનો છે? ફક્ત s એટલે કે સ્પિનનું મૂલ્ય +1/2 લેવાનું છે. તેથી કરીને આપણો જવાબ શું આવે? કેટલા ઇલેક્ટ્રોન એવા હોય કે જેની અંદર સ્પિનનું મૂલ્ય +1/2 હોય? તો આપણો જવાબ થયો 30. હવે 30 આપણા વિકલ્પની અંદર કઈ જગ્યાએ છે? 30 વિકલ્પ આપણો આ B છે એટલે B જવાબ આપણો સાચો. હવે આના પછી આગળનો પાછો નવો પ્રશ્ન જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે, જો n + l નું મૂલ્ય 3 કરતા વધુ, જોજો મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક બંને આપેલા છે, બંનેનો સરવાળો n + l કે છે, એનું મૂલ્ય 3 કરતા વધારે અને 6 કરતા ઓછું હોય તો એવી કુલ કક્ષકોની સંખ્યા કેટલી થાય? એટલે કેવી કક્ષા આપણે શોધવાની છે કે જેમાં n + l નું મૂલ્ય 3 કરતા વધારે અને 6 કરતા ઓછું. એનો મતલબ એવું થયો મિત્રો કે 3 લેવાનો નથી અને 6 પણ લેવાનો નથી. તો આપણે કરીએ n + l. આ n + l નું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે? તો કે અહીંયા 4 લેવાનું છે, 5 લેવાનું છે, પણ 6 નથી લેવાનું. તો એવા n + l ના મૂલ્ય માટે આપણે કોલમ જ બનાવી નાખીએ કે n નું મૂલ્ય કેટલું લઈએ અને l નું મૂલ્ય કેટલું. હવે n નું મૂલ્ય જો 4 લઈએ તો l બરાબર 0 શક્ય છે કારણ કે એટલે 4s કક્ષક થઈ. હવે l નું જો મૂલ્ય n નું મૂલ્ય 4 અને 0 આ લીધું તો પછી એવું કરીએ કે ફરીથી પાછું 3 લઈએ તો n + l 4 કરીએ અને અહીંયા 3 લઈએ તો 3 ની અંદર 1 નાખી તો 4 થાય. તો એનો મતલબ કે 3 + 1 = 4 થયો. તો આ પણ શક્ય છે. ત્રીજા શક્તિ સ્તરની અંદર રહેલી p કક્ષક, l બરાબર 1 એટલે p કક્ષક. હવે આનાથી પછી આગળ આપણે 4n + l ન લઈ શકીએ. તો 5 લઈએ તો સેમ ટુ સેમ થાય. 5 લઈએ તો પહેલા તો આને 5 કરીએ અને આ 0 કરીએ. 0 એટલે કઈ કક્ષક? s એટલે પાંચમા શક્તિ સ્તરની અંદર રહેલી s કક્ષક એટલે 5 અને 0. તો પછી બીજો 5 થઈ શકે છે તો કરીએ. બીજો 5 થઈ શકે આપણો કયો? તો કે અહીંયા 4 લઈએ અને 1 લઈએ એટલે શું બતાવે છે કે ચોથા શક્તિ સ્તરની અંદર એ p કક્ષક છે. l બરાબર 1 એટલે કઈ? p કક્ષક. તો પણ 4 ને 1 5 થયું. હવે એવું પણ કરી શકાય કે અહીંયા 5 લેવા માટે ત્રીજી વસ્તુ
કે 3 અને 2 લઈએ, 3 અને 2 તો પણ થાય, એટલે ત્રીજા શક્તિ સ્તરમાં રહેલી ડી કક્ષક. હવે આનાથી આગળ ન જઈ શકે તો પછી આપણને એવું થાય કે એવું ન કરીએ કે આપણે આને આમ કરીએ તો, કે 2 અને 3 કરીએ તો, 2 અહીંયા લઈએ અને 3 ત્યાં કરીએ તો બીજા શક્તિ સ્તરમાં 3 કરો એટલે l બરાબર 3 થાય, અને l બરાબર 3 કરો એટલે f કક્ષક થાય. બીજા શક્તિ સ્તરમાં f ન હોય. આવી રીતે બીજું તમને કહું છું કે આપણે 3 અને 1 આમ કર્યું છે, એની જગ્યાએ આમ કરીએ તો ન ચાલે. તો આમ કરો તો શું થાય? પહેલો શક્તિ સ્તર થયો, પહેલો. જો 1 ને અહીં લઈ લો તો, અને 3 ને ત્યાં મૂકું, 3 ને ત્યાં મૂકું તો એક કક્ષક. તો પહેલા શક્તિ સ્તરમાં એક થોડી હોય, એટલે પહેલા તો આપણે આ એક નક્કી કરવું પડે કે કયા કયા પ્રકારની કક્ષકો આપણે નક્કી કરી શકીએ છીએ. તો n પણ નક્કી થયું અને l પણ નક્કી થયું. પહેલા 4 લેવા માટે n બરાબર 4, ચોથા શક્તિ સ્તરમાં s કક્ષક છે. પછી n બરાબર 4, n પ્લસ 4 લેવા માટે ત્રીજા શક્તિ સ્તરમાં આપણી p કક્ષક હોય. આ બે વચ્ચે કરો એટલે n પ્લસ l = 4 થયો. એવી રીતે આ પાઠ થયું. હવે લઈએ કે કક્ષક કઈ કઈ મળે છે. અહીં કક્ષક કઈ મળશે? કક્ષક મળે કઈ તો એ જોઈએ. તો આના માટે કઈ કક્ષક મળશે? 4s. આ થઈ 4s. આ પણ કઈ થઈ? 3p. આ થયું 3p. આ થયું 5s. આ થયું 4s. આ થયું 3d. એટલે કઈ કઈ કક્ષક થઈ? 4s, 3p, 5s, 4p. અહીં s ની જગ્યાએ p થશે. હા, 4p થશે. જો અહીંયા 4 1 છે ને, 4p અને 3d. હવે દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ. ચાલો, ઇલેક્ટ્રોન કેટલા હોય? ઇલેક્ટ્રોન તો 4s એટલે s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. પછી p કક્ષકમાં કેટલા હોય? 6 ઇલેક્ટ્રોન. એના પછી s કક્ષક પાછી આવી તો એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. p કક્ષકની અંદર કેટલા હોય? 6 ઇલેક્ટ્રોન. અને d કક્ષક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10. એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? ઇલેક્ટ્રોનને તો ગણવાના છે. આપણે શું ગણવાનું છે? કક્ષકોની સંખ્યા ગણવાની છે. ઇલેક્ટ્રોન ગણવાના વધારાના આપણે લઈ લીધા. તો કક્ષકોની સંખ્યા થાય છે કેટલી? કક્ષકોની સંખ્યા 4s. 4s આ કેટલી થઈ? 1. આ કેટલી થઈ? 3. 1 3. પછી પાછી 5s એટલે કેટલી? 1. એના પછી 4p એટલે આ કેટલી? 3. અને એના પછી સીધી 3d એટલે આ પણ કેટલી? 5. 5 કક્ષક થઈ. તો 5 ને 3 8 અને 1 9, 9 ને 10 અને 13. એટલે જવાબ આપણો આવ્યો 13. આ 13 થઈ કક્ષકો. એટલે આપણે પૂછ્યું શું? કક્ષકોની સંખ્યા. આ ઇલેક્ટ્રોન એટલા માટે લીધા કે કદાચ ઇલેક્ટ્રોન રિલેટેડ પણ પ્રશ્ન પૂછે તો એને આ રીતે પણ કરી શકાય. એટલે આપણો જવાબ સાચો કયો થયો? ડી જવાબ આપણો સાચો. હવે આના પછી આપણે નવું જે સેશન લેશું એમાં આગળ સંકરણ રિલેટેડ ક્વેશ્ચન લેશું. અને પછી મોલેક્યુલ ઓર્બિટ થિયરી છે એના આગળ જઈ મોલેક્યુલર આણ્વીય ચિતાર કયો છે, બંધ ક્રમાંક, બંધ લંબાઈ, સ્થિરતા, બંધ ઉર્જા, પરમાણુનું કદ, આ બધું જ જેને મોલેક્યુલ ઓર્બિટ થિયરી મુલિકર અને હોર્ન નામના વૈજ્ઞાનિકોએ જે આપેલી છે એ લેશું. એના પછી એની અંદર વધારે આપણે જેડબલી અને નીટને ઉપરાંત થોડાક સહેલા પ્રશ્નો કે જે ગુજકેટની અંદર પણ કામ આવી શકે આવા પ્રકારના બધા પ્રશ્નોનું ડિસ્કશન કરીશું. અત્યારે આપણે આ લેક્ચરને ક્લોઝ કરીએ. નમસ્કાર.